જય મામા સરકાર, જય મા મસાણી મેલડી. બધા કેમ છો? સારા જશો. હું છું હકુબા કાઠી, સુરતથી. કામરેજ તાલુકો, સુરત જિલ્લો, આંબોલી તાપીના પાળે મસાણી મેલડી માનું મંદિર છે. અહીંયા સેવા કરીએ છીએ. એટલે હર વિઘન, હર કષ્ટ, હર બુરી શક્તિ, હર દુશ્મનથી બચાવે અને હવને સદબુદ્ધિ આપે મારી માતા, એવી મારી પ્રાર્થના. હવના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બનાવી રાખે. તો આજે મારે વાત કરવાની છે અભિમાનની, કે અમુક માણસોને આપણે ફોન કરીએ કે ભાઈ આ વસ્તુ કરતા નહીં, આ વસ્તુ કરતા નહીં, તોય કરે. વસ્તુ જે કરવાની ના પાડીએ અને પાછા એમ કહે કે બાપા અમે તો નાનું વરણ સહી, અમે આ સહી તે સહી, વાલભાઈ વડારણની વાત કરતા હોય. તો મનસુખભાઈ રાઠોડને એને પોતાને ફેમસ થઈ જવું છે અને એને એમ લાગ્યું કે હકુભાઈ એની હારે છે તો હકુભાઈ એની હારે આજે ન હોય ને કાલે ન હોય. હું ગેરંટી આતે કહું, હું મારી દેવીની હારે હોય અને હું મારા હિન્દુ સમાજની માટે હારે હોય. હું હંમેશા હિન્દુ માટે લડું છું. જે કોઈ દેવી દેવતાનો ખોટો વિરોધ કરતા હોય, કોઈ માતાજીનો વિરોધ કરતા હોય, કોઈ મારી ભગવતી મેલડીનો વિરોધ કરતા હોય, કે જગ 33 કરોડ દેવતાની માલપા કોઈ બી વિરોધ કરતા હોય. કાલે મારે એક જણાનો ફોન આવ્યો નિરાધમના પેટનાનો. એ એમ કહે છે કે તારા જગ 33 કરોડ 160 જોગણિયું આવા બધાય દેવી દેવતા મારા બાબા સાહેબના કદમોમાં છે. તો તમારું બધાયનું હું કહેવાનું છે કે બાબા સાહેબ એક જ મોટા છે. બાબા સાહેબને આપણે સલ્યુટ કરીએ છીએ. બાબા સાહેબે તમને બધાને સારો રસ્તો બતાવ્યો છે, તો એનો તમારે ખોટો ઉપયોગ કરવાનો કે તમારો બાબા સાહેબના નીચે કદમોમાં અમારા દેવી દેવતાઓ ભગવાન છે, એટલા બધા અભિમાનમાં તમે ફરો છો, તો એ ભૂલી જાજો. તમારા બાબા સાહેબે જન્મ લીધો છે, હું મોઢે કહું છું. અને બાબા સાહેબે આ બધું લગતા 1.5-2 વર્ષ થયા છે અને એને બધાને હરકો રસ્તો બતાવ્યો છે. જેણે જન્મ લીધો છે ને એનો વિનાશ થવાનો જ છે. આજે નહીં તો કાલે જવાના છે. પણ આ મનસુખભાઈએ મેં એને હરકી વાત કરી કે હાલો ભાઈ હવે દેવી દેવતાના બારામાં વિરોધ નથી કરતો મનસુખ રાઠોડ, તો હું એને હરકી રીતે આપણે વાત કરીએ. એટલે મારો ઓડિયો એણે બધે ચડાવી દીધો અને બીજા 2-4 જણાનો ફોન આવ્યો કે ભલામણા તમે દેવીને આની ઉપર આવી રીતે વાત કરી હતી એક દિના સેમે, કેવી તમારી તમે નહોતા બોલતા, એ દેવી બોલતી હતી ને આજે આ વસ્તુ બોલવા માંડ્યું. આજે મનસુખભાઈની હારે તમારે સમાધાન થઈ ગયું છે. જો ભાઈ મનસુખભાઈ દેવી દેવતાના બારામાં, કોઈ ધર્મના બારામાં નહીં બોલે ને કોઈ ખોટું નહીં બોલે તો મારે સમાધાન જ હોય બધા રે. બાકી જેદી દેવી દેવતાના બારામાં કોઈ બી બોલ્યો અને એ નિરાધમના પેટનાએ કીધું છે કે બાબા સાહેબના કદમોમાં 33 કરોડ દેવતા, બધાય દેવતા, ભગવાન ભોળાનાથ બધા એ કે બાબા સાહેબના કદમોમાં છે, પગની નીચે છે એમ કહે છે. તો હરામજાદીના તું સુધરી જા. કાલે તને કીધું તું કે હું તારા ગામની અંદરમાં અહીંયા કાપોદરામાં સુરતમાં આવું છું, મરઘા કેન્દ્રમાં રહી છે, તો ત્યારે તે ફોન બંધ કરી દીધો. તો મળદનો દીકરો હોય તો ફોન ચાલુ રખાય ને. હકુબા આવે છે, હકુબા કાંઈ કોઈથી બીતો નથી. તમારે બધાને ઘર સંસારની પડીએ, મારે કાંઈ નહીં. હું ઓલરેડી દિગંબર છું, મને કોઈની નથી પડી. હવે ખોટા ખોટા મોઢામાં આંગળીઓ નાખીને બોલાવવાનું નાન તેન. હું કાલે જરાક એને સારું લગાડ્યું તો અમારા ભાઈબંધ મિત્રોને થોડુંક ખોટું લાગ્યું. કરણભાઈ સાથળિયાને, નાગદાનભાઈ આહિરને આ બધું ખોટું લાગ્યું કે ભાઈ આવું હકુબા તમારથી ન થાય. મેં કીધું એને દેવી દેવતાના બારામાં નહોતો વિરોધ કરતો ને બોલતો નહોતો, એટલે મેં એને ખાલી હવાઈને ફોન કર્યો હતો ને મેં એને 3 વખત કીધું કે ઓડિયો મારો નહીં મેકતા. મારી પરમિશન નહીં હોવા છતાંય એણે મારો ઓડિયો મેક્યો અને પછી બધે ફેલાવ્યો. અમુકના હારાય ફોન આવ્યા ને અમુકના નબળાઈ આવ્યા ને અમુક વળી પાછા ઉશિયારના દીકરા થતા હતા કે તમે સમાધાન કરી નાખ્યું ને. એક કોઈ ભુવા દાદાનો ફોન આવ્યો હતો કે આવું ન કરાય હકુબા, અને એના માટે હું બધાને ચોરીમાં કહું છું જય માતાજી, જય મામા સરકાર. અને આવા કોઈ વિરોધ કરવાવાળા હશે ને તેથી હકુબા ઊભો જ નહીં રહે. દેવી દેવતાના બારામાં વિરોધ કરશે, કોઈ બેન દીકરીને ખોટી છેડતી કરશે, કોઈ ગાયોને ખોટા લઈ જાય, કોઈ બી ધર્મને ખોટું લજાવશે, એમાં હકુબા સહેમત હોય જ નહીં. અને મારે કોઈ દી સમાધાન કોઈની હારે હોય નહીં.
જય માતાજી, જય મામા સરકાર. સૌના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ મારો મામા સરકાર મારી મહાણી મેલડી બનાવી રાખે.